મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના સગા ભાઈ પાસેથી દારૂની બોટલ હોવાના આરોપ સાથે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસની રેડ દરમિયાન રમેશ ઠાકોર પાસે દારૂ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। પોલીસે ગેનીબેન ઠાકોરના ભાઈ રમેશ ઠાકોરની અટકાયત કરી છે। તો ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ભાઈ છે રમેશ ઠાકોર, જેમની પાસે દારૂની બોટલ મળી આવવાનો આરોપ લાગ્યો અને હવે તેમની પોલીસે અટકાયત કરી છે। બે બોટલ સાથે રમેશ ઠાકોરની અટકાયત કરી લેવામાં આવી છે। આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો। એ સમયે વિડીયો જે ઉતારવામાં આવ્યો તે પણ સામે આવ્યો છે। બોલતી ચાર ગુનો કરો ના સાહેબ ચાર ગુનો કરો પણ ખોટી વસ્તુ એમ આ પણ ના ના ચાલે ને ચાણ અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે। કોઈને કોઈ પ્રકારે ગેનીબેન ઠાકોર આ મુદ્દે બોલતા રહ્યા છે, ત્યારે હવે એક નવા પ્રકારનો વિવાદ શરૂ થયો છે। શું વિવાદ છે અને એમાં ગેનીબેનનું શું કહેવું છે એમની પાસે જાણીએ। બેન, એક વાત એવી આવી છે કે દારૂ સાથે આપના ભાઈની ધરપકડ પોલીસે કરી છે। શું ખરેખર એ આપના ભાઈ છે કે સગા ભાઈ છે કે પિતરાઈ ભાઈ છે, શું છે? સૌ પ્રથમ તો હિરેનભાઈ, આપના માધ્યમથી હું સમગ્ર લોકોનું ધ્યાન દોરવા માગું છું કે મારી લડાઈ જ્યાંથી હું સમજણી છું ત્યાંથી આજ સુધી એ દારૂબંધી વ્યસન મુક્તિ સમાજમાં કઈ રીતે થાય એનો પાયો નાખનાર ભૂતકાળની અંદર અમે હતા। એના ભાગરૂપે અમે અનેક યુવાનોને અમારી સમજણથી અમારા સમજાવટથી જે સામાજિક પગલાં લેવા પડે એ પ્રમાણે લઈને એમાંથી અમે ઘણું બધું કામ કરેલું હતું। વાત છે ગઈકાલની ઘટનાની, તો આ ઘટના એ પહેલી વખત નથી થઈ। એમને સ્ટેમ્પ બાય સ્ટેમ્પ બનાસકાંઠાની પોલીસે જે લાખો કરોડો રૂપિયાના હપ્તા લઈને એમની જે દારૂની લાઈનો ચાલુ છે, અમારો જિલ્લો બોર્ડરનો જિલ્લો છે, તે પરપ્રાંતીય દારૂ અમારી ચેકપોસ્ટો ઉપરથી સમગ્ર ગુજરાતની અંદર આવે છે। ત્યારે બનાસકાંઠા એસપી અને એની એલસીબી જે વારંવાર અમે ધ્યાન દોરવા છતાં જે પોલીસના બુટલેગરો ઉપર એનું કોઈ કંટ્રોલિંગ નથી। ઇલેક્શનની અંદર પોલીસ ખુલ્લેઆમ દારૂ વેચે તો એટાણે કોઈ એમની કાર્યવાહી એ સમય દરમિયાન ના થાય। 2017 હોય, 2022 હોય, 2017માં કન્ટેનર ભરેલા દારૂ અમારા કોંગ્રેસના કાર્યકરોએ ઢીમા માર્કેટ યાર્ડમાં પકડીને એમને આપ્યા, તો કેટલા પાછળ પાછા થયા, શું કાર્યવાહી થઈ। 2023માં થરાદની અંદર પોલીસવાળા દારૂ વેચતા હતા, એના વિડીયા અત્યારે અમારી પાસે છે, જરૂર પડે તમને આપીશું। પણ વાત મારી એટલી છે કે આ પોલીસ વચ્ચે અને અમારા વચ્ચેનો સંઘર્ષ એ કોઈ એકાબીજાના પેલા માટે નથી, પણ પોલીસના હપ્તા માટે યુવા ધન બરબાદ ન થાય એના માટે અમારી ભૂતકાળમાં લડાઈ હતી। ભૂતકાળની અંદર વિધાનસભા ગૃહમાં મેં બુટલેગરોના નામ આપ્યા હતા। એ ટાઈમે આ જ બનાસકાંઠાની પોલીસે અમારા યુવાનોએ જેણે રેડ પાડી એમણે દારૂ લૂંટ્યો છે, તો તમે કયા બિલથી ભાઈ ગુજરાતની અંદર દારૂ લાવ્યા હતા અને કયા બિલથી બુટલેગરોએ થરાદ સુધી ને દિયોદર સુધી દારૂ લાવ્યું? એ બાબતમાં એમણે પોતે દારૂ કોઈ અવારનવાર જગ્યાએ મૂકી અને અમારા યુવાનો ઉપર રીતે કેસ કર્યો કે દારૂની લૂંટ આ યુવાનોએ કરી હતી ને આ જગ્યાએથી દારૂ એવા પંચકેસ કર્યા। અમે પોલીસની કાર્યવાહી, કોર્ટના ન્યાયતંત્ર અમે રહી ન્યાય મેળવીને યુવાનોને છોડાયા। 18/5/2023ના રોજ વર્તમાન સમયમાં 2 મહિના પહેલાં અમારા માજી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખને વર્તમાન કિસાન સેલના પ્રમુખ ઠાકરસિંહભાઈ ઉપર એફઆઈઆર રીતે દાખલ કરવામાં આવી કે ભાઈ હું આ જગ્યાએ દારૂ ઠાકરસિંહભાઈના કહેવાથી ઉતારવા માટે જતો હતો। આ કોણે પોલીસે કબૂલાયું? જે બુટલેગરો દારૂમાં પકડાણા હતા એ, અને એ બુટલેગરો પણ રાજસ્થાનમાંથી પકડીને માવસરી પોલીસ સ્ટેશનના હદમાંથી ત્યાંની પીએસઆઈ, આમ તો ઇલેક્શનમાં એમને લાવ્યા હતા જીતવા માટે ચૂંટણીઓ, પણ બહુ ગજના કૃત્યો એટલે બીજે શિફ્ટ થવું પડ્યું, પણ સ્ટાફ ત્યાં રહી ગયો। એટલે પાછળના લોકોને કઈ રીતે હેરાન કરવા એ એમનો 6 મહિનાથી ટાર્ગેટ હતો, અને ટાર્ગેટના ભાગરૂપે 18/5/2023ના રોજ ઠાકરસિંહભાઈ ઉપર એમને ખોટી રીતે એફઆઈઆરમાં નામ દાખલ કર્યું। અમે આની ન્યાયી લડાઈ લડ્યા। પ્રદેશ સમિતિ અમારી હાથે રહી, અમારા પ્રદેશ પ્રમુખ હાથે રહ્યા,
જે કાયદાકીય રીતે અમારે જે લડાઈ લડવાની હતી લડી એમને ખુલ્લા પાડ્યા. એ બનાસકાંઠાના એસપી અને ડીઆર ગઢવી કે ડીઆર ગઢવીની 6 મહિના પહેલાં જ બનાસકાંઠામાંથી બદલી થાય છે અને એને પાછી રાજકીય રીતે લાગવગ કરીને એસપીના માનીતા હોવાથી લાઈનો ચલાવવામાં માહિર હોવાથી પાછા બનાસકાંઠાની અંદર લાવે છે અને બનાસકાંઠાની અંદર લાવીને જે કયા એસપીને એટલે કયા પીએસઆઈને કયા પીઆઈને કઈ રીતે વેતરવો અને કઈ રીતે એને જવાબદારી તરીકે કામ ના કરવા દેવું એમને જ બધા હપ્તા લેવા આવી સિસ્ટમથી જ્યારે બનાસકાંઠાની અંદર કામ ચાલી રહ્યું હોય ત્યારે અમે એક રાજકીય આગેવાન તરીકે ધારાસભ્ય તરીકે આ મહિલાઓ જે દારૂને લીધે જે નુકસાની અને જે સહન કરી રહી છે એ અમે પણ જોયું છે અને અવારનવાર અમારી પાસે ફરિયાદો પણ હિરેનભાઈ આવે છે. ત્યારે મારી આ સમગ્ર ઘટનામાં આપના માધ્યમથી એક જ વાત છે કે બનાસકાંઠા પોલીસનું કામ કોના આગેવાન દારૂ વેચે છે અને કોનો ભય છે એવું તમારે એક 2 ક્વાર્ટરિયા માટે કરીને આવડી મોટી જહેમત ઉઠાવવી પડે. અને એ પણ મારું ગામ અબાચણા છે, હું પોતે ભાભર રહું છું. મારા ભાઈને પોલીસ કોન્સ્ટેબલ જે પ્રકાશ ચૌધરી છે એને ફોન કરીને બોલાયો છે. પ્રકાશ ચૌધરીએ એની ગાડીમાં દારૂના ક્વાર્ટરિયા રાખેલા છે. એને પોલીસ સ્ટેશન લઈ જાય છે. પોલીસ સ્ટેશન લઈ જાય પછી પોલીસની ઓફિસમાં બેહાડે છે. બાકીના 2 પોલીસવાળા અશોક ચૌધરી અને એક બીજો જે કાંઈ પોલીસ કોન્સ્ટેબલ છે એ જબરજસ્તીથી એમ કહે છે કે ભાઈ તું આ દારૂનું ક્વાર્ટર પકડીને એમ કહે કે હું દારૂનો ધંધો કરતો હતો. એ મીડિયામાં પણ આપણે જોયું. ત્યારે પોલીસને મીડિયા શા માટે કરવામાં આવ્યા? આ ઘટના માટે કોઈ તમને આમ પબ્લિક ફરિયાદી હોય, કોઈ તમારા અને આગેવાનોએ કોઈ કીધું હોય કે ભાઈ આ રીતના દારૂનો પીને અમારની જોડે બબાલ કરે છે કે ભાઈ ધમાલ કરે છે, તમે આવો. તમે કાવતરાપૂર્વક આ જ્યારે કરો છો ત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. પણ હું 100% કહીશ કે અમે આ અંગ્રેજો સામે ઝૂક્યા નહોતા તો તમે તો પોલીસવાળા છો અને તમે જ બદિયાથી ભરાયેલા છો. તમારા રાજની અંદર મહિલા શોષણના ક્યારેક હોટલો ક્યાં ચલાવવી એ તમારા વિભાગ છે. જુગારના હપ્તા કોને લેવા એ તમારા વિભાગ છે. દારૂ દેશી કોને વેચવો એનો વિભાગ છે. તમારે દેશી કોનો વેચવો એ વિભાગ છે. તમારે એલસીબીમાં કયા પોલીસ અધિકારીઓને કયા સમાજને રાખવાના એ પણ તમારા લેવલે જ થાય છે. ત્યારે આ તમે બધા જ તમામ બદીઓથી ભરેલા લોકો અમારી સામે ચેલેન્જ કરો છો ત્યારે અમારો અવાજ દબાવવા માટેના જે તમે પ્રયત્ન કરો છો એ હરકીસ થવાના નથી. હું મીડિયાના માધ્યમથી પોલીસને છૂટ આપું છું કે તમે 2 ક્વાર્ટરનો કેસ મારા ભાઈ ઉપર કર્યો હોય તો તમારે એ કાયદાની ભાષામાં જે કાર્યવાહી કરવાની હોય એમાં તમને છૂટ છે. તમારે મીડિયા સમક્ષ પણ કહેવું જોઈએ કે આ બાબતમાં મેં કોઈને ફોન કર્યો હોય અને તમને ભલામણ કરી હોય કે ભાઈ તમે આ માટે ના કરો એવું તોય તમારે મીડિયા સમક્ષ તમારી પાસે કોઈ એવિડન્સ હોય ને કીધું હોય તો પણ કહેવું જોઈએ. એટલે આવનાર સમયની અંદર આ દારૂ બાબતમાં અનેક વખત મારી લડાઈ એ એવિડન્સથી દારૂ સામેની જ થઈ છે. આ 3રો કે 4થો રેકોર્ડ હશે. ભૂતકાળની અંદર જે આપણા ગૃહમંત્રી હતા પ્રદીપસિંહ બાપુ એમને આ જ લોકોએ જે બુટલેગરો છે એમને આવીને રજૂઆત કરી હતી અને ઉલટ તપાસ સોંપી હતી કે ભાઈ ગેનીબેનનો પરિવાર એ દારૂનો ધંધો કરે છે. એ ટાઈમે એમને સ્પેશિયલ ટીમ મારફત તપાસ કરાવી હતી અને એ વખતના ગૃહમંત્રીએ એ લોકોને ખખડાયા હતા કે તમે મને ખોટી માહિતી આપી છે એટલે તમે આ બાબતમાં મને ગેરમાર્ગે દોર્યો છે એટલે તમારી વાત એકદમ અયોગ્ય છે ને તો તમે રાજકીય આગેવાનના પરિવારને એમને આ રીતે એમની છબી ખરડવાના પ્રયત્ન કરો છો એ યોગ્ય છે. એ વાતે એ વખતે આજથી 2019માં કે 20માં એ વખતે પણ કરેલું હતું. ત્યારે હિરેનભાઈ આ મીડિયા ચોથી જાગીરી છે. ચોથી જાગીરીને ઘણા બધા મુદ્દાઓ એવા છે કે એમને ચલાવવા પડે અને આ દારૂ બાબતની બાબતો તમે ચલાવો છો તો મને ગમે છે કે કમસે કમ મીડિયા તો નિર્ભય રીતે ચલાવી અને પોલીસનો ભૂમિકા કેટલી છે એ ઉજાગર કરવા માટેનું તમે કરો છો એટલે મીડિયાને પણ મારે અભિનંદન આપવા જોઈએ. નહીંતર તો ઠીક છે સોશિયલ મીડિયાના એના માધ્યમથી થાય. આ બાબતમાં મેં અનેક વખત ડીજીપીને, રેન્જ આઈજીને, ગૃહમંત્રીને, ઇવન સીએમ સાહેબને પણ મળીને અનેક વખત આ બાબતનું ધ્યાન મેં દોરેલું છે. ત્યારે ભૂતકાળની અંદર વિજિલન્સ મારફત બનાસકાંઠાની અંદર અનેક રેડો થઈ. એ રેડોની અંદર જેટલા કેસ થયા એ પોલીસના તાબામાં જે પોલીસના તાબામાં આવતું હોય એ પોલીસને એક પણ કાર્યવાહી બનાસકાંઠા એસપીએ આજ સુધી પણ કરી નથી. તો આ બધું વિજિલન્સ જેવા એજન્સી
એ એટલા બધી રેડો પાડવા માટેની નોબત ક્યારે આવે કે બનાસકાંઠાની પોલીસ એ ઈમાનદારીથી દારૂબંધી માટેનું કામ ના કરતી હોય ત્યારે આટલી બધી નોબત આવતી હોય. બનાસકાંઠામાં થરાદ મુકામે જેમ ટ્રાન્સપોર્ટિંગની ઓફિસો ચાલે એમ ઓફિસો ચાલે છે. હા, જે રોજ ધંધાનો કેટલો સરભર હિસાબ થાય છે. બુટલેગરોને લાઈન એ એસપી નક્કી કરે કે તમારે વિનુ સિંધીની લાઈન ચલાવવાની, મહાદેવની લાઈન ચલાવવાની કે XYZ લાઈન ચલાવવાની. એ બુટલેગરો કઈ લાઈન કોનો દારૂ લેવો એ પણ બનાસકાંઠા પોલીસની એજન્સીઓ નક્કી કરે, LCB અને બનાસકાંઠાના પોલીસ વડા. 3 મહિને એમને કદાચ મોબાઈલમાં તો રિચાર્જ થાય, પણ 3 મહિના એમના હપ્તા માટેનો પાસવર્ડ નંબર રિચાર્જ કરાવો 3 મહિના. આ પાસવર્ડ શબ્દ બનાસકાંઠાના પોલીસ ડિપાર્ટમેન્ટમાં SP મારફત ચાલતા હોય. આ બધું અમારી નજરની સામે અમે જોઈએ છીએ, અને છતાં પણ એ અમને દબાવવા માટેના જે પ્રયત્નો છે એ હું માનું ત્યાં સુધી એમની ભૂલ છે અને ભૂલ ભરેલું પગલું છે. દબાવવા માટેની એમની જે પરાકાષ્ઠ છે એ જેટલી વટાવી હોય એટલી વટાવી નાખે. આ તો મારા બહેનને તમે દારૂના ક્વાર્ટર પરાણે પાવીને અને આ રીતે પોલીસ સ્ટેશન લઈ જઈને વિડીયા બનાવ્યા છે, તો એનાથી કંઈ અમારી છબી ખરડવાની નથી. આવનાર સમયની અંદર હજી તમે મારા દીકરા ઉપર કરશો, મારા પતિ ઉપર કરશો, મારા ઉપર કરશો, કોઈ ફેર પડવાનો નથી. અમે ક્યાંય ડરવાના નથી. અને તમે 2 ડગલા આગળ આવો અને એમ કહો કે બેન તમારી પાસે કોઈ ફરિયાદ આવી હોય અને દારૂ માટેની રેડ પાડવાની હોય તો હમણાં જાણ દોજો, અમે પોલીસ ભેગા આવશું તો મને ગમશે કે હા, બનાસકાંઠાની પોલીસે દારૂબંધી માટે અમને સાથ સહકાર આપ્યો અને એ વખતે અમે અમને અભિનંદન આપશું. પણ જ્યારે અતિ રેક થતો હોય ત્યારે કુદરતે પણ કહેલું છે કે કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય. એટલે આના માટે કરીને જે અમારે કાનૂની લડાઈ લડવી પડે, અને ખાસ કરીને ફરી પણ કહું છું કે DR ગઢવી કે જે આ LCBમાં નથી, એને રિઝર્વ લાઈનો ચલાવવા માટે જ રાખ્યા છે. અને એના માધ્યમથી ચૌધરી અધિકારીઓ કયા રાજકીય આગેવાનના કહેવાથી આવડી મોટી હિંમત કરે છે. અને એ રાજકીય આગેવાન એ સીધી લડવાની તાકાત ના હોય તો પછી આડકતરી રીતે આ રીતે લડાઈ લડવાથી કે કોઈને રાજકીય બદનામી કરવાથી કોઈ નાનું નથી થઈ જવાનું. તમારે જ બધે તમારા જ માણસોને બધું ખોટું કરવા માટે જુએ છે. તમારા જ માણસો કઈ બદીઓ કરે છે એનું લિસ્ટ એક તંદુરસ્ત લોકશાહીના ભાગરૂપે અમે પ્રેસ કોન્ફરન્સ કરવાનો વારો આવે ને તો પણ અમે કરવા માટે તૈયાર છીએ. એટલે આ બાબતમાં સંપૂર્ણ રીતે અમારા પરિવાર ઉપર જે કલંક લગાડવા માટેનું જે કામ અને મને પોતાને દબાવવા માટેનો અવાજ દબાવવા માટેનું જે કામ પોલીસે કર્યું છે એમાં અમે ક્યારેય ઝૂકવાના નથી. આ મીડિયાના માધ્યમથી કહું છું કે મારું કામ એ માત્ર વિસ્તાર પૂરતું હતું, પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જ્યાં પણ આ બાબતની બદીઓમાં લોકોની હેરાનગતિ હશે અને પોલીસ એના હપ્તા માટે કરીને આ દારૂનો વેપલો ચલાવતી હશે, પછી દેશી હોય, જુગારના અડ્ડા હોય, મહિલાઓનું યૌન શોષણ હોય, દારૂ હોય, ચરસ હોય, ડોડા હોય, તમામ પ્રકારની બદીઓ માટે કરીને અમારી લડાઈ એ પોલીસ સામે કાયમી રહેવાની છે. એમાં સરકારનું ધ્યાન આ બદીઓ રોકવા માટે જ્યાં દોરવાનું હોય અમે ઉપલા અધિકારીઓનું પણ દોરશું. અને એ પગલાં નહીં લે તો જનતાના સહકારથી આ પ્રકારની બદીઓ માટે અમારે જે લડાઈ લડવી પડે એ અમે સામૂહિક રીતે લડાઈ લડી અને આવનાર સમયની અંદર દબાવવાને બદલે ડબલ તાકાતથી આ દારૂબંધીનું કામ અમે કરવાના છીએ. ખૂબ ખૂબ આભાર બેન. તો ગેનીબેન ઠાકોરનું કહેવું છે કે જે કેસ સામે આવ્યો છે એ માત્ર તેમનો અવાજ દબાવવા માટેનું ષડયંત્ર છે, પરંતુ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે, નામજોગ આક્ષેપ કર્યા છે કે કોના કહેવાથી કોણે આ ષડયંત્ર રચ્યું છે. ગેનીબેન ઠાકોરનું કહેવું છે કે જે લડાઈ ભૂતકાળમાં તેઓ આ તમામ પ્રકારની બદીની સામે પોતાના વિસ્તારમાં લડતા હતા એ હવે સમગ્ર જિલ્લામાં લડશે. કેમેરામેન વિપુલ બાલધા સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, ગાંધીનગર.